નમસ્કાર દર્શક મિત્રો, ત્રિશુલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો દર્શક મિત્રો, કોરોનાએ અત્યારે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે ભારત દેશની અંદર હાલમાં અત્યારે 3.5 લાખ જેટલા દરરોજના કેસ સામે આવી રહ્યા છે। એવામાં ગુજરાતની અંદર પણ દરરોજના આશરે 10,000 કરતાં પણ વધારે કોરોનાના કેસ સામે આવી રહ્યા છે। એવાની અંદર અત્યારે ગુજરાતના અમુક જિલ્લાઓ તેમજ અમુક તાલુકાઓની અંદર આંશિક લોકડાઉન અને તેમજ સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા જાહેર કરવામાં આવી રહ્યું છે। એવાની અંદર ગુજરાતના એક જિલ્લામાં 10 દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે તેવી પણ એક જાહેરાત થઈ છે। તો કયો જિલ્લો છે આપણે જોઈ લઈએ દર્શક મિત્રો। વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોનાના સંક્રમણને કાબૂ લેવા તંત્ર અને વેપારી એસોસિએશન સહિતના મેડિકલ એસોસિએશનના સહયોગથી જિલ્લામાં 10 દિવસના લોકડાઉનનું એલાન કરવામાં આવ્યું છે। જે મુજબ આવતી 20 તારીખ એટલે કે મંગળવારથી 10 દિવસ સુધી વલસાડ જિલ્લાના તમામ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સંપૂર્ણ લોકડાઉન પાળવામાં આવશે। ત્યારે 18 તારીખના રોજ વલસાડ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં વલસાડના જિલ્લાના ધારાસભ્યો કનુભાઈ દેસાઈ, ભરતભાઈ પટેલ સહિત જિલ્લાના વેપારી એસોસિએશનના હોદ્દેદારો અને અગ્રણીઓ સહિત જિલ્લાના ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના અગ્રણી તબીબો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં સંક્રમણને કાબૂમાં લેવા માટે જરૂરી પગલાં લેવા રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી, જેના ભાગરૂપે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર, કલેક્ટર, આરોગ્ય વિભાગ, વેપારી એસોસિએશન, રાજકીય અને સામાજિક અગ્રણીઓ અને મેડિકલ એસોસિએશનના સંયુક્ત ચર્ચાના ભાગરૂપે તમામ લોકોએ જિલ્લામાં આગામી 10 દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લીધો હતો। જોકે મંગળવારથી 10 દિવસ સુધી શરૂ થનારા લોકડાઉનના પીરિયડ દરમિયાન જિલ્લામાં આવશ્યક સેવાઓ, દૂધ અને શાકભાજી જેવી ચાલુ રાખવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે। આ નિર્ણયને તમામ લોકોએ સહયોગ આપવાની ખાતરી આપી છે। વધુમાં વલસાડ જિલ્લાના ધરમપુર, વલસાડ અને વાપીમાં 100 બેડના કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે, જેમાં ઓક્સિજન અને અન્ય જરૂરી સાધન સામગ્રી અને દવાઓનો જથ્થો અને પૂરતો મેડિકલ સ્ટાફ સાથે કોવિડ કેર સેન્ટર ઊભા કરવા અંગે પણ વિચારણા કરવામાં આવી હતી। આમ વલસાડ જિલ્લામાં મંગળવારથી 10 દિવસનું લોકડાઉન શરૂ થશે અને તેમાં તમામ લોકોને સહયોગ આપવા માટે વલસાડ કલેક્ટરે અપીલ પણ કરી હતી। તો દર્શક મિત્રો, આ હતા આજના ન્યૂઝ। વધુ ન્યૂઝ માટે અમારી આ ત્રિશુલ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરી દેજો।